સ્વામી, સત્સંગ પ્રવૃત્તિમાં સમય આપીએ તો નેચરલી એટલો સમય અભ્યાસમાં ઓછો આપવાનો થાય. તો સત્સંગ પ્રવૃત્તિ એ અભ્યાસમાં બાધારૂપ નીવડે કે મદદરૂપ થાય? ઓહો, શું ભણનારા હતા! બીજો કેટલોય સમય બગાડો છે. મેં જોયા છે, એટલે છાપું લઈને કલાક સુધી વાંચતા હોય. એ કાંઈ સમય અભ્યાસનો સમય નથી બગડતો. કેમ? એમાં કંઈ ફાયદો તમને થાય છે કંઈ, એટલે વાંચો છો ને. તો છાપું વાંચો અને સત્સંગ કરો એમ ફેર છે કે નહીં? કલાક એમાં કેટલો સમય બગડે છે બીજે ત્રીજે બધું. અલ્લા ટપ્પા બોલવામાં, ખાવા ઉઠવા બેસવા બધું કેટલો સમય વેરી જાય છે. અહીંયા જ બગડે છે સમય. સત્સંગ કરવા જ બગડે સત્સંગ. બીજે કોઈ જગ્યાએ સમય બગડતો નથી. તમે એ આપણી વિપરીત સમજણ છે. એ કંઈ સત્સંગ સાથે વાંધો છે તમને. હા, જો સિનેમા જોવા જતા અથવા અહીં તો બધા આપણે નિયમ છે એટલે પણ બીજા છોકરાઓ સિનેમા જોવા જાય બધું કેટલો સમય બગાડે. 3 કલાકનું પિક્ચર હોય, આવા જવામાં કલાક, 4 કલાક બગડે. અઠવાડિયે એક જ વાર જો તો 4 કલાક ક્યાં તમને લઈએ છીએ અમે અઠવાડિયામાં સત્સંગની અંદર? પહેલાં આપણી આ છે ને આમ દાનત જ ખોટી છે ને. સત્સંગ કરવો જ નથી. સત્સંગ સાથે જ દુશ્મનાટ છે. એટલા બધા વિચાર આવે છે. એ તો તાવ થાય જ નહીં. સત્સંગ એટલું બધું સમજ જતો જ નથી. અને સત્સંગ તમે બરાબર કરો ને, મનની એકાગ્ર થાય. 4 કલાક તમે વાંચવામાં જેટલું થાય ને 1 કલાકમાં વાંચી શકો. 4 કલાકનું એવું મન સરસ થઈ જાય તમારે. પણ સત્સંગ બરાબર કરતા કે ગમતું જ નથી, કરવું જ નથી, દુશ્મનાટ છે. હવે સત્સંગ શું બરકત આવે? હમણાં વાત કહી ને સંપની, એવો સત્સંગ આપણો. શું એવું સત્સંગ કરે? અમે એક દરબારના ખેતરમાં ગયા. મેં કહ્યું શું આવ્યું છે? કે ઘઉં. કે ઘાસ દેખાય છે ને? કે મજૂર મળ્યા ને એટલે આ ઘાસ વધી ગયા. 4 મહિના નથી, આ 4 વર્ષની ફળ છે. આ બધું કચરો 4 વર્ષનો છે. એમાં દરબારી ખાતું એવું જ હોય ને. કે કેટલા ઘઉં આવશે? કે બિયારણના પાછા હતા બસ છે. ખેતો કરે છે. પછી બાજુવાળા લઈ ગયા અમને એક સરખા ઘઉં. તમને મજૂર મળ્યા? જાત મહેનત જિંદાબાદ. કેટલા ઉતરશે? વીઘે 40 મણ. લો, એક જ કૂવાથી બંને પાણી લે છે. એક જ સરખી જમીન, એક જ સરખું બિયારણ. પર ઓલા આપણે શું કહે, બિયારણના પાછળ તો બસ છે કે વીઘે 40 મણ ઉતારે છે. સત્સંગમાં એવું જ છે. ઘણા 40 વર્ષથી સત્સંગ કરતા હોય પણ બિયારણના પાછા તો બસ છે. ઘણા 2 જ વર્ષ થયો હોય, વીઘે 40 મણ ઉતારે એવો સત્સંગ કરે. કેટલાય હમણાં આજે સવારે ઓળખાણ થઈ, એકદમ સાવ નવા છે, તો 2 મહિના થયા નથી, વીઘે 40 મણ ઉતારવા લાગ્યા. લો, એવું છે. એ સત્સંગ એ રીતે કરો છો. ભણવામાં એવું જ છે ને, કે એ તો ભણો છો. અમે એક જગ્યાએ ગયા ને, ઓલા છોકરા વાંચવા બેઠેલો, પાનું નંબર જોયું 25માં હતું. 1.5 કલાક પધરામી કહીને પાછા આવ્યા. 25મું જ પાનું. મેં એને પૂછેલા ભણે છે? કે સાહેબ ત્યાં ગયા ત્યારથી તો બેઠો છું. કે બેઠો છું બરાબર છે, પણ ભણે છે? કે નહીં ભણતો હું? કે જો અમે ગયા ત્યાં 25મું પાનું હતું અને આ તો 25મું જ છે. હસી પડ્યો. હા, એ કે મન ફરે છે, પાના નથી ફરતા. લા, શું ફરવું જોઈએ? પાના ફરે મન સ્થિર હોય, એને બધું મન ફરે છે અને પાનું સ્થિર છે. મન ફરે એટલે પાનું સ્થિર જ રહે. એવું છે. તો હવે એમાં શું બરકત આવે?
એટલે આપણે સત્સંગ બરાબર કરો ને તો સમય બગડતો જ નથી. ઉડતા તમને અભ્યાસમાં મદદરૂપ થાય છે. આપણે અમેરિકામાં એક આપણે યુવક હતો, વિશાલ નામ હતું, બોરિયાવે ડૉક્ટર છે. ત્યાં 700 અમેરિકન ડૉક્ટરનો ઉપરી છે. બોલો. એમાં સ્વામી બાપાએ આશીર્વાદ લેવા આવ્યો બાપાના, પ્રમુખ સ્વામીના. સ્વામી આશીર્વાદ આપીને સ્વામી એને કહ્યું ટીવી ના જોતો, આ આશીર્વાદમાં આવું બોલ્યા. તો એને બરાબર પકડી રાખે. 12 વર્ષ ટીવી જોયું નહીં એને, તો જો કેટલી સફળતા મળી એને. ડૉક્ટર થઈ ગયો અને 700 ડૉક્ટરના ઉપરી થઈ ગયો. હવે ટીવી લોકો કંપનીઓ ભેટ આપે છે એને, ટીવી ઢગલા બંધ થયા લો ત્યાં આગે એની આગે કહે છે ને. એવું કાંઈ નથી. કેટલાય દ્રષ્ટાંતો છે. સત્સંગથી ખોટ આવતી નથી. એ તમે અભ્યાસમાં પાછા પર સત્સંગને કારણે નહીં, યાદ રાખજો. બીજા કેટલાય ફેક્ટર હોય. આપણે કહે છે ને ભૈયા તમાકુ ખાવાથી કેન્સર થાય, મેઇન ફેક્ટર છે. એ સિવાય બીજા ઘણા કારણ છે કેન્સર થવાના. 60% કારણ આ છે, મોટું કારણ, પણ 40% બીજા કેટલાય કારણો છે. એટલે આપણા સત્સંગથી ટાઈમ બગાડતો નથી. એ ત્યાં સમજણ ખોટી છે, તો એ અનુભવ ખોટો છે તમારો, એ સુધારવા જેવું છે. સત્સંગ બરાબર કરો ને તો તમારે બરકત આવે ભણવામાં, અભ્યાસમાં.